આપણે દેશની અંદર જેટલી પણ સરકારી સુવિધાઓ મળે છે કોના તરફથી મળે છે? સરકાર તરફથી? ના, હકીકતમાં આપણા જેવા જેટલા પણ ટેક્સ પેયર છે, જે લોકો ટેક્સ ભરે છે, એના થકી આ બધી જ સુવિધાઓ મળે છે. જેટલા પણ રસ્તાઓ બને છે, કોઈ નવું કન્સ્ટ્રક્શન થાય છે, કોઈ પણ નવો વિકાસ થાય છે, તમામે તમામ આપણા ટેક્સના પૈસામાંથી જ થાય છે. જેટલા પણ સરકારી અધિકારીઓ કે પછી કર્મચારીઓ છે, તમામનો પગાર ક્યાંથી ચૂકવાય છે? આપણા ટેક્સના પૈસામાંથી. તમે 1 કરોડ રૂપિયા કમાવો છો તો સરકારને તમારે 30 લાખ રૂપિયા આપવા પડશે, 30% ટેક્સને લેખે. પરંતુ આપણે ત્યાં હજુ સુધી કેટલા એવા લોકો છે જે લોકો આ ટેક્સ આપવામાંથી બચી જાય છે, અને આ એ લોકો નથી જે મિડલ ક્લાસમાં છે, આ મોટા મોટા પૂંજીપતિઓ છે. કઈ રીતના એ જાણીશું આજના વિડીયોમાં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. થોડાક સમય પહેલા એક સમાચાર આવ્યા હતા. સમાચાર કંઈક એવા હતા કે શાહરૂખ ખાનના દીકરી સુહાનાએ અલીબાગ જોડે એક એગ્રીકલ્ચર લેન્ડ પરચેસ કરી હતી, અને આ પરચેસ વખતે એમણે કહ્યું હતું કે સુહાના ખાન એક એગ્રીકલ્ચરિસ્ટ છે, એટલે કે ખેડૂત છે. શું ખરેખરમાં એ ખેડૂત છે? આપણે બધા જાણીએ છીએ. અને વાત ખાલી સુહાના ખાનની નથી. આવું આપણે ત્યાં ઘણી બધી જગ્યાએ થતું હોય છે કે કેટલાય લોકો ખેડૂતના નામે, ખેતીની જમીનના નામે સસ્તા ભાવે સરકારને ઓછો ટેક્સ ચૂકવવો પડે, ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે, ઓછી રજિસ્ટ્રેશન ફી ભરવી પડે, એટલા માટે ખેડૂતના નામે આવી રીતના પરચેસ કરતા હોય છે. આ તો એક સુહાના ખાનની વાત થઈ. આવા તો આપણે ત્યાં કેટલાય કિસ્સાઓ છે. કેટલાય ક્રિકેટરો છે જે પોતાની જાતને એક્ટર બતાવતા હોય છે. કેમ? કારણ કે ટેક્સ ઓછો ચૂકવવો પડે. હવે ટેક્સ બચાવીને લોકો જશે કે? મતલબ ટેક્સ કોને જાય છે? ટેક્સ ખરેખર આપણી સરકારને જાય છે, અને તમામ પૈસામાંથી આપણા બધા માટે વિકાસના કાર્યો થાય છે. તો જો એક સામાન્ય માણસ આવી રીતના ટેક્સ ચૂકવી શકતો હોય તો આવા સેલિબ્રિટીઓ કેમ નહીં? એક સૌથી મહત્વનું એક્ઝામ્પલ આપું તમને. વિશ્વનું સૌથી ધનિકમાં ધનિક ક્રિકેટ બોર્ડ કયું? તમે બધા કહેશો કે BCCI, પણ હું કહીશ કે સૌથી ધનિક પણ ગરીબ બોર્ડ છે. કેમ? કારણ કે એને સરકાર જોડેથી ટેક્સની અંદર છૂટ મેળવેલી છે. કઈ રીતે? આપણે તેવું માનવામાં આવે છે કે BCCI જે છે એક ચેરિટેબલ ટ્રસ્ટ છે. હવે હકીકતમાં રૂલ્સ એવા હોય છે કે જે સ્પોર્ટ્સ હોય છે એની ઉપર કોઈ પણ જાતની ગવર્મેન્ટનું કંટ્રોલ ન હોવો જોઈએ. એટલા માટે થઈને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ છે, એણે ભારતની અંદર BCCIને ભારતનું જે ઓફિશિયલ સ્પોર્ટ્સ માટેનું જે બોર્ડ છે એની રેકગ્નિશન આપી છે. અને એટલા માટે ભારતની અંદર જે બોર્ડ છે BCCI, એને આપણે એક ચેરિટેબલ ટ્રસ્ટ અથવા તો NGO એવું ઓર્ગેનાઇઝેશન માનવામાં આવ્યું છે, જેને ટેક્સની અંદરથી છૂટ આપવામાં આવી છે. હવે આ એ જ BCCI છે જે હકીકતની અંદર કરોડો રૂપિયા કમાય છે. કેવી રીતના? IPL કન્ડક્ટ કરાવે છે. ભારતની અંદર કેટલીય જે છે આવી અલગ અલગ સિરીઝો થતી હોય છે. આ તમામ સિરીઝોની અંદર સ્પોન્સર્સ હોય છે. જેટલા પણ સ્પોન્સર્સના પૈસા આવે છે, મીડિયા રાઇટ્સના પૈસા આવે છે. IPL કન્ડક્ટ કરાવતી વખતે ઘણા બધા નિયમો હોય છે, ઘણી બધી ફીસ ઉઘરાવવામાં આવે છે. શું તમે જાણો છો IPL મેચની નાની અમથી કોઈ ક્લિપ જો ક્યાંક કોઈ પોસ્ટ કરી દે ને તો એ કિસ્સાઓમાં એની પર કોપીરાઇટ તરત આવતો હોય છે. તો આટલી સ્ટ્રિક્ટ વસ્તુઓ, આટલું કોમર્શિયલાઇઝેશન, આટલું કોમર્શિયલ એક્ટિવિટીઝ, તેમ છતાં ટોટલ જે ઇન્કમ BCCIને થશે એમાંથી એને કોઈ પણ જાતનો ટેક્સ ચૂકવવાનો નથી થતો. જ્યારે હું કે તમે કદાચ માની લો કે આખી જિંદગી મહેનત કરી, આખું વર્ષ મહેનત કરજો, 1 કરોડ રૂપિયા કમાઈશું, એમાંથી સરકાર કહેશે કે લાવો 30% અમને આપી દો. આ ક્યાંનો ન્યાય થયો? અને આ BCCIનું ખાલી એક્ઝામ્પલ નથી. આની પહેલા એવા સમાચાર એવા પણ આવ્યા હતા કે ICCની જે ટ્રોફી ઇન્ડિયામાં થવાની છે, જો ગવર્મેન્ટ એને છૂટ નહીં આપે તો કદાચ એ લોકોને 150 થી લઈને 200 કરોડ જેટલો ટેક્સ સરકારને ચૂકવવો પડશે. હકીકતમાં જે તમામ પૈસાઓ છે ક્યાંથી જાય છે? આપણી જોડેથી જ જાય છે. હવે હું જે ટેક્સની તમને વાત કરી રહ્યો છું એ ડાયરેક્ટ ટેક્સની વાત છે. જો કે BCCIની અંદર પણ અગર માની લો કે કોઈ ટિકિટનું સેલિંગ થાય છે, એની ઉપર GST લાગે છે, તો એ કિસ્સાઓમાં કોઈ પણ કસ્ટમર જે છે એ ઇનડાયરેક્ટ ટેક્સ તો ચૂકવતો જ હોય છે, અને એ ટેક્સ આપણે ચૂકવીએ છીએ. જેટલા પણ ટ્રાન્ઝેક્શન થાય છે એની અંદર છેલ્લે આપણે એ ટેક્સ ચૂકવીએ છીએ. ડાયરેક્ટ ટેક્સ નથી ચૂકવાતો. અને આવું ભારતમાં છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યું છે કે લોકો ડાયરેક્ટ ટેક્સ ચૂકવવાની અંદર લૂપહોલ શોધી રહ્યા છે. કોઈક અલગ અલગ એક્ઝેમ્પશન કાઢી લે છે કે જો મને આની અંદર એક્ઝેમ્પશન મળે છે, આની અંદર મળે છે. એટલા માટે થઈને એક રિસર્ચમાં એવું પણ બહાર આવ્યું હતું, એક સમાચાર એવા પણ હતા કે જેટલા પણ એક્ટર્સ આ બધા છે ને, એ લોકો પોતાના જે પૈસા છે એની અંદર ટેક્સ બચાવવા માટે થઈને NGO ખોલી રાખ્યા છે. તમે એક વસ્તુ નોટિસ કરજો, મોટા ભાગના જેટલા પણ સેલિબ્રિટીઝ છે બધાના NGO છે, પણ હકીકતમાં તમે જોશો કે યાર NGO ગ્રાઉન્ડ લેવલ ઉપર ક્યાં કામ કરે છે તો લગભગ ગોતવું તમને બહુ મુશ્કેલ પડી જશે. એટલા માટે થઈને ભારતની અંદર આ ખેલ બહુ લાંબા સમયથી ચાલ્યો આવે છે, જ્યારે આવા મોટા મોટા પૂંજીપતિઓ પોતાનો ડાયરેક્ટ ટેક્સ બચાવવા માટે થઈને ઘણું બધું કરે છે. સમાચાર એવા પણ આવ્યા હતા કે હમણાં એક હાઈ પ્રોફાઇલ વેડિંગ હતી જેની અંદર 55 કરોડની તો ખાલી ગિફ્ટો આવી. આપણે ત્યાં ગિફ્ટો પર ટેક્સ નથી લાગતો, લગ્નની અંદર જે મળે છે એના ઉપર, તેમ છતાં આવી ગિફ્ટો આવે છે. આવું ઘણું બધું થતું રહેતું હોય છે. એટલા માટે થઈને આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જેટલા પણ મોટા મોટા સેલિબ્રિટીઝ છે, હું બધાની વાત નથી કરતો, પરંતુ કેટલાય એવા છે જે લોકો ટેક્સના પૈસા બચાવે છે, અને હકીકતમાં એ ટેક્સના પૈસા તમામ ભારતવાસીઓના વિકાસ માટે વપરાવા જોઈએ, પરંતુ એ નથી વપરાતા. એટલા માટે ભારતમાં ઘણી બધી જગ્યાએ ચાલી રહ્યું છે. મારું કામ હતું તમારું ધ્યાન દોરવાનું આની ઉપર. આશા રાખું છું કે તમને બધાને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો એક જ કામ કરવાનું છે, નીચે કમેન્ટ કરવાની છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે હું તમને મળતો રહીશ એક જ જગ્યા ઉપર, જેનું નામ છે વાઇબ્સ ઓફ ઇન્ડિયા.